હેલો માય ફૂડી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાનું છે બધાનું ગુજરાતીઓનું ઓલ ટાઈમ ફેવરેટ એવું સ્નેક ખીચું. પણ આજે આપણે ખીચું લીલા લસણનું ખીચું બનાવવાના છે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે જે બાઉલના મેઝરથી લોટ લેવાના છે એ જ બાઉલના મેઝરથી 3 કપ પાણી લઈશું. 1 બાઉલ લોટની સામે 3 કપ બાઉલ પાણી લઈશું. પાણી સરસ લેવાઈ ગયા બાદ લીલા મરચાંની પેસ્ટ લઈશું, જીરું લઈશું, થોડો અજમો લઈશું, લીલું લસણ લઈશું, થોડા ધાણા લઈશું. હવે બધાને સરસ ઉકળવા દઈશું. સરસ ઉકળી જાય એટલે થોડું મીઠું લઈશું. આ રીતનો સરસ ઉભરો આવવા માંડે અને બધી વસ્તુ સરસ કૂક થઈ જાય થોડા સોડા લઈ લઈશું અને 1 કપ ચોખાનો લોટ લઈ લઈશું. બધાને સરસ મિક્સ કરી લઈશું. લમ્સ ના રહે એનું ચોક્કસથી ધ્યાન રાખશું. હવે એને ઢાંકીને 5 મિનિટ સિજાવા દઈશું. સાઈડ બાય સાઈડ આપણે સ્ટીમરને પ્રીહીટ કરી લઈશું અને આ રીતે ઓઇલ કરેલી પ્લેટમાં આ રીતે આપણે પાપડીનો લોટ સેટ કરી લઈશું અને હવે ખીચાને 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તો આપણું ખીચું સિંગ તેલ સાથે સર્વ કરવા રેડી થઈ ગયું છે. તો ખીચું તો બધાને ભાવે જ છે ને, તો આ વાળી રેસીપી લીલા લસણવાળી ખીચાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ.